બિલ્ડરની હત્યા કરનાર ભાગીદાર મનસુખ લાખાણીની ધરપકડ કરવામાં આવી। બિલ્ડર હિંમત રૂડાણીની હત્યા કરનાર આરોપીની ઓઢવ પોલીસે ધરપકડ કરી છે। પોલીસે આરોપી મનસુખને તેના ઘરેથી પકડી પાડ્યો। બિલ્ડર મનસુખ લાખાણીએ હિંમત રૂડાણીની હત્યા માટે સોપારી આપી હતી। હિંમતભાઈ રૂડાણી અને મનસુખ લાખાણી વચ્ચે જમીન વિવાદ ચાલતો હતો। હિંમત રૂડાણીના દીકરા ધવલે મનસુખ લાખાણીના દીકરા કિંજલ સામે ફરિયાદ નોંધાવી હતી। ધવલે ભાગીદાર કિંજલ વિરુદ્ધ 1.5 કરોડની છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી। કિંજલે બારોબાર દુકાન પણ વેચી દીધી હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ હતો। ધવલ રૂડાણી અને કિંજલ લાખાણી વચ્ચે 50% ભાગીદારીના કરાર થયા હતા। અગાઉ હત્યાના કેસમાં પોલીસે 3 આરોપીની ધરપકડ કરી હતી। બિલ્ડર હિંમત રૂડાણીની ચપ્પુના ઘા મારીને હત્યા કરાઈ હતી। મર્સિડીઝ કારની ડિક્કીમાંથી બિલ્ડર હિંમત રૂડાણીનો મૃતદેહ મળ્યો હતો। પોલીસે તપાસ કરતા જૂની અદાવતમાં હત્યા થઈ હોવાનો ખુલાસો થયો છે। તો આપને જણાવી દઈએ કે અમદાવાદમાં આ કિસ્સો સામે આવ્યો હતો કે જ્યાં એક બિલ્ડરની હત્યા કરી દેવામાં આવી હતી અને તેના મૃતદેહને મર્સિડીઝની ડેકીમાં રાખી દેવામાં આવી હતી। અને આ જે હત્યાનો કિસ્સો સામે આવ્યો ત્યારબાદ હવે કાર્યવાહીનો ધમધમાટ શરૂ થયો છે અને એક બાદ એક નવા ખુલાસા પણ થઈ રહ્યા છે। અમદાવાદમાં બિલ્ડરની હત્યા કરનાર જે ભાગીદાર મનસુખ લાખાણીની પણ ધરપકડ કરી લેવામાં આવી છે। બિલ્ડર હિંમત રૂડાણીની હત્યા કરનાર આ આરોપીની ઓઢવ પોલીસે હાલ ધરપકડ કરી લીધી છે અને આગળની કાર્યવાહી ચાલી રહી છે। આપને જણાવી દઈએ કે પોલીસે આરોપી મનસુખને તેના ઘરેથી જ પકડી પાડ્યો છે। બિલ્ડર મનસુખ લાખાણીએ હિંમત રૂડાણીની હત્યા માટે સોપારી આપી હતી। 50,000 રૂપિયામાં સોપારી આપવામાં આવી હતી। હિંમતભાઈ રૂડાણી અને મનસુખ લાખાણી વચ્ચે જમીન વિવાદ ચાલતો હતો અને આ વિવાદમાં હત્યા થઈ હોવાની પણ હાલ તો વાત ચાલી રહી છે અને તેને લઈને તપાસ પણ ચાલી રહી છે। હિંમત રૂડાણીના દીકરા ધવલે મનસુખ લાખાણીના દીકરા કિંજલ સામે ફરિયાદ નોંધાવી હતી અને ધવલે ભાગીદાર કિંજલ વિરુદ્ધ 1.5 કરોડની આ છેતરપિંડીની ફરિયાદ હતી। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા અનિતા પટણી ફોનલાઈન પર છે। અનિતા, આ બિલ્ડર હત્યા કેસ જે સામે આવ્યો હતો તેમાં હવે એક બાદ એક નવા ખુલાસા પણ થઈ રહ્યા છે અને સાથે જ જે મનસુખ લાખાણી છે તેની પણ ધરપકડ કરી લેવામાં આવી છે। શું નવી અપડેટ? જે પ્રકારે બિલ્ડર હિંમત રૂડાણીની જે હત્યાનો જે સમગ્ર મામલો હતો જેમાં પોલીસ દ્વારા જે મુખ્ય સૂત્રધાર જે આરોપી જે બિલ્ડર જે છે મનસુખ લાખાણી તેની ધરપકડ કર્યા બાદ તેની પૂછપરછમાં મોટા ખુલાસા સામે આવ્યા છે। મનસુખ લાખાણીએ ₹1 કરોડ આ જે આરોપી જેને હત્યા કરી છે હિમાંશુ ઉર્ફે રાહુલ રાઠોડ અને તેના જે સાગરીતો છે તેને આપવાનું નક્કી કર્યું હતું। જે હિંમત રૂડાણીની હત્યા કર્યા બાદ તે સોપારી તરીકે તેને 1 કરોડ આપવાની વાત કરી હતી। એટલું જ નહીં, આ જે આરોપી જે છે હિમાંશુ તે 1.5 વર્ષ પહેલા જે મનસુખ સાથે જોડાયેલો હતો અને તેને ત્યાં સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતો હતો। એ દરમિયાનમાં પણ તેને 3 મહિના જયારે નોકરી કરી હતી ત્યારે મનસુખ લાખાણી દ્વારા તેને 50,000 રૂપિયાની સોપારી આપી હતી કે તે હિંમત રૂડાણીના પગ તોડી નાખે અને તેને ધમકી આપે, પરંતુ એ દરમિયાન તેણે આ પ્રકારનું કૃત્ય કર્યું ન હતું જેથી તેને વધુ 1 કરોડની લાલચ આપી હતી હત્યા કરાવવા માટે, જેથી આરોપીએ પોતાના સાગરીતો સાથે મળીને આ હત્યાને અંજામ આપ્યો હોવાનો મોટો ખુલાસો સામે આવ્યો છે। છેલ્લા 2017 થી આજે મનસુખ લાખાણી અને હિંમત રૂડાણી બંને ભાગીદાર હતા અને તેમણે અનેક સાઇટ ઉપર કામ કર્યું હતું, પરંતુ 2017-18 ની જે નિકોલની સાઇટ હતી જેને લઈને તેઓના જમીન વિવાદ ચાલતા હતા। એ મામલે હાલ તો જે આ હત્યાને અંજામ આપ્યો હોવાનું સામે આવ્યું છે। સૌથી મહત્વની બાબત એ છે કે મનસુખ લાખાણી સાથે અન્ય કોઈ વ્યક્તિ સંડોવાયેલું છે કે નહીં, તેના પુત્રની સંડોવણી છે કે નહીં, તે મુદ્દે હાલ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે। હાલ તો મનસુખની ધરપકડ કરીને પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે। બિલકુલથી અનિતા, માહિતી બદલ આભાર। તો હાલમાં આ મુદ્દે હવે તપાસનો ધમધમાટ શરૂ થયો છે, કાર્યવાહી શરૂ થઈ છે। મનસુખ લાખાણી કે જેણે હિંમત રૂડાણીની હત્યા કરવા માટે સોપારી આપી હતી, 50,000 રૂપિયામાં સોપારી આપવામાં આવી હતી। જમીન વિવાદમાં આરોપીએ હત્યા કરાવી હતી। જે બિલ્ડર છે હિંમત રૂડાણી, તેમનો મૃતદેહ મર્સિડીઝ ગાડીની ડેકીમાં રાખી દેવામાં આવ્યો હતો। પોલીસે હાલ તો આરોપી મનસુખને તેના ઘરેથી પકડી પાડ્યો છે અને હજુ આગળ વધુ તપાસ શરૂ કરી છે કે કોઈ બીજા પણ કારણો જવાબદાર છે, કારણ કે અગાઉ થોડા સમય પહેલા હિંમત રૂડાણી અને મનસુખ લાખાણી વચ્ચે સમાધાન પણ થયું હતું અને ત્યારબાદ તેઓ ઉદયપુર ગયા હતા, એ પ્રકારની પણ વિગતો હતી। જે આધારે ઓઢવ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરીને એમાં 2 આરોપી અને એક સગીરને અટક કરવામાં આવેલા હતા। ત્યારબાદ જે આરોપી પકડવામાં આવેલા હતા તે લોકોની વધુ પૂછપરછ દરમિયાન એ લોકોને જાણવા મળ્યું હતું કે જે મર્ડર કરવા માટે જે મનસુખભાઈ લાખાણી છે, મનસુખભાઈ લાખાણી દ્વારા એ લોકોને કહેવામાં આવેલું હતું, જેના આધારે મનસુખભાઈ લાખાણીની પણ આજે અરેસ્ટ કરવામાં આવેલી છે। આમાંથી જે એક આરોપી છે, એક આરોપી રાહુલ છે, એ અગાઉ મનસુખભાઈ ત્યાંના સિક્યુરિટી તરીકે કામ કરતો હતો, જેના કારણે મનસુખભાઈએ રાહુલને આ બાબતે જાણ કરીને હુમલો કરવા કહેલું હતું।
અગાઉ કેટલાક સમય પહેલા મનસુખભાઈએ જે એક આરોપી છે આરોપીને 50,000 રૂપિયા આપેલા હતા અને 50,000 રૂપિયા આપીને એવું કહેલું હતું કે ભાઈ તું અમને હાથ પગ તોડી નાખજે, પણ એ દરમિયાન એણે આ કામ કરેલું ન હતું અને ત્યારબાદ મનસુખભાઈએ ફરી તેને જણાવ્યું કે ભાઈ આ કામ તે કર્યું કે ના કર્યું. ત્યારબાદ આણે આ હત્યાનો પ્લાન ઘડ્યો હતો. આપવા માટેની જે હાલ આરોપીની પૂછપરછ કરતા આરોપી એવું જણાવે છે કે કામ થઈ ગયા બાદ અમને 1 કરોડ રૂપિયા આપવાના હતા, પણ એ બાબતે હજુ વધુ વિગત ચાલુ છે કે ભાઈ ખરેખર એ લોકો વચ્ચે શું વાતચીત થઈ હતી કે શું નથી થઈ. હાલમાં એવું પૂછપરછમાં કહે છે કે અમને રોકડા રૂપિયા તેમજ મકાનની લાલચ આપી હતી. અગાઉ જે ફરિયાદી છે અને જે મનસુખભાઈ છે એ લોકોની નિકોલમાં એક પાર્ટનરશિપમાં સ્કીમ હતી. એ સ્કીમ બાબતે એ લોકોને વિવાદ ચાલતો હતો, જે બાબતે અગાઉ એક ફરિયાદ બી નોંધાઈ ચૂકી છે અને સ્કીમમાં જે લોકોની જે પૈસાની લેતી દેતી બાકી હતી એ લેતી દેતીના કારણે જ મુખ્ય કારણ છે હત્યાનું. કોઈ એક મનસુખભાઈની વિરુદ્ધમાં કોઈ ગુના અત્યારે દાખલ થયા નથી. એની જે જૂની ફરિયાદો તપાસમાં ચાલુ છે. જે સીઆઈડી ક્રાઇમમાં એક ફરિયાદ થયેલી છે કે મનસુખભાઈના છોકરાની વિરુદ્ધમાં દાખલ કરવામાં આવેલી હતી. જે પણ અમને મોબાઈલ મળેલા છે, જે પણ આરોપીઓને તમામ મોબાઈલ અમે એફએસએલમાં મોકલશું. હત્યા થઈ ગયા બાદ એમાંથી એક આરોપીએ મનસુખભાઈને આના ફોટા મોકલી આપેલા હતા, પરંતુ તે ચેટ છે મનસુખભાઈના મોબાઈલમાંથી મળી નથી ને એ બાબતે અમે એફએસએલમાં મોકલી આપીશું. હાલમાં આ લોકો એનું અગાઉનો જે વિવાદ ચાલતો હતો ત્યાંથી લઈને આ લોકો આરોપીને ક્યાં મળ્યા હતા, ક્યાં નક્કી થયું હતું, આ લોકોએ કોઈ રેકી કરેલી છે કે કેમ, અને ત્યારબાદ બનાવ બન્યા બાદ આ લોકો ક્યાં ક્યાં ફર્યા હતા અને હથિયાર ક્યાં છુપાડેલું છે તમામ બાબતની તપાસ કરવામાં આવશે. એફએસએલના ટેકનિકલ સોર્સ લઈને આમાં તમામ પુરાવા ભેગા કરવામાં આવશે. મનસુખભાઈની હાલમાં પૂછપરછ ચાલુ છે અને એ લોકોએ આવું કારણ શું હતું, આ લોકોને ક્યાં મળ્યા હતા, ક્યાં સોપારી આપી હતી, તે તમામ બાબતની પૂછપરછ કરવામાં આવશે. એ લોકોની જે પાર્ટનરશિપમાં સ્કીમ હતી એ સ્કીમ બન્યાના થોડા બાદ બંનેને વિવાદ થયેલા હતા. ત્યારબાદ એ લોકો એક ફરિયાદ પણ નોંધાયેલી હતી. એ લોકો વચ્ચે ક્યારેક સમાધાનની પણ વાતોચીતો થતી હતી. ત્યારબાદ અગાઉ મારામારીની વાત થયેલી હતી, પણ મારામારીની વાત થઈ નથી, જેના કારણો થઈને કેટલાક દિવસ પહેલા આ રીતની વાત થયેલી હતી. મનસુખભાઈના દીકરાનું નામ કિંજલ લાખાણી છે અને હાલ સુધીની અમારી જે તપાસ છે એમાં મનસુખભાઈનો રોલ આવેલો છે. આથી મનસુખભાઈને અટક કરેલા છે. જે સ્કીમ છે નિકોલ વિસ્તારમાં આવેલી છે. જે એમની સ્કીમનું જે મિલકત હતી એ 25 કરોડની હતી, પણ જે અગાઉ ફરિયાદ દાખલ થયેલી હતી તેમાં 1.5 કરોડ રૂપિયાની છેતરપિંડી બાબતેની ફરિયાદ દાખલ થયેલી હતી. આવ્યો છે તેને લઈને હવે તપાસ ચાલી રહી છે અને તપાસમાં કેટલાક નવા ખુલાસા પણ થયા છે. નિકોલમાં પણ ભાગીદારીમાં સ્કીમ હતી. જે આરોપી છે અને મૃતક છે તેમની વચ્ચે અમદાવાદના રામોલમાં ખંડણી અને અપહરણની ઘટનાનું પંચનામું કરાયું. ક્રાઇમ બ્રાન્ચે આરોપીને સાથે રાખીને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું. રામોલ પોલીસે 6 આરોપીઓની ધરપકડ કરી હતી. પોલીસે 25 લાખ રોકડા, ઘરેણા સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. મુખ્ય આરોપી સંગ્રામસિંહ સિકરવાલ અને ઋષિ સહિત 6ની ધરપકડ